દોસ્તો વેકેશન પડે ત્યારે બાળકો વિદ્યાર્થીઓ ખૂબ આનંદ કરતા હોય છે, ખૂબ મજા કરતા હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓ તો વેકેશન ક્યારે પડે એની રાહ જોઈને બેઠા હોય છે. અને ઘણા બધા સપનાઓ સેવીને બેઠા હોય છે કે વેકેશનમાં હું મામાના ઘરે જઈશ, ખૂબ રમતો રમીશ, ખૂબ એન્જોય કરીશ, ખૂબ આનંદ કરીશ. અને ઘણા વિદ્યાર્થીઓ એમના મમ્મી પપ્પા સાથે પિકનિક ઉપર જવાનું, ટૂર ઉપર જવાનું કે ક્યાંક ફરવા જવાનું. વેકેશન પડ્યું પણ ના હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો બાળકો જે વિદ્યાર્થી સ્કૂલમાં ભણે છે કે કોઈ પણ જગ્યાએ બહાર હોસ્ટેલમાં અભ્યાસ કરે છે, એમને વેકેશનની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ તો એને જ્યારે વેકેશન પડવાનું છે એ વખતેની કેલેન્ડરની અંદર ટીક માર્ક કરીએ છે. બહાર ફરવા જવાનું, એન્જોય કરવાનું, ખૂબ મજા કરવાની. એ જ વેકેશન હમણાં 3 દિવસ પહેલાં પૂરું થયું. ફરી પાછી રાબેતા મુજબ વિદ્યાર્થીઓને એ જ જીવન. સવારે વહેલું ઉઠવાનું, સ્કૂલ જવાનું, અભ્યાસ કરવાનું, રિટર્ન ઘરે આવવાનું, લેસન કરવાનું, કોચિંગ જવાનું. ફરી એ જ રાબેતા મુજબ જીવન એ વિદ્યાર્થીઓને જીવન જીવવાનું. ફરી પાછા ઘણા વિદ્યાર્થીઓને નહીં ગમતું હોય. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હશે કે અરે વેકેશન તો ખૂબ જલ્દી પૂરું થઈ ગયું, વેકેશનમાં તો મારે હજુ આ બાકી રહી ગયું, મારે હજુ અહીંયા જવાનું હતું, મારે હજુ ત્યાં જવાનું હતું. આવા ઘણા બધા સવાલો ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં રહ્યા છે. અમુક સારા વિદ્યાર્થીઓ, અમુક બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ વેકેશનનો પણ સારામાં સારો ઉપયોગ કર્યો છે. કોઈ પોતે કોચિંગમાં જતા છે, કોઈ પોતાની ઇતર પ્રવૃત્તિઓ, શોખ, જીવનમાં આગળ ઉપયોગી થાય એવા કોઈ પણ કોર્સ કરીને પોતાનું વેકેશન ગુજાર્યું છે. આ વેકેશન આપણને ખૂબ મજાની વાત શીખવે છે, નહીં માત્ર બાળકોને પરંતુ આપણા મોટા વ્યક્તિઓને, જે લોકો નથી ભણતા, જે લોકો અભ્યાસ નથી કરતા, અભ્યાસ કરી ચૂકેલા છે, જે લોકો જીવન જીવી રહ્યા છે, એમને પણ આ વેકેશન ખૂબ મજાની વાત શીખવે છે. વેકેશન આપણને ખૂબ સારી વાત એ શીખવે છે કે સમય સારો હોય કે ખરાબ ક્યારે ટકી નથી રહેવાનો. સમયનું કામ કરશે, એ એની મેળે વયો જશે. પછી એ સારો સમય હોય કે ખરાબ સમય હોય. વેકેશન સુધી આપણે શીખવાનું છે કે જીવનની દરેક પરિસ્થિતિને, દરેક સમયને આનંદ માણી લેવો જોઈએ, જિંદગી જીવી લેવી જોઈએ. સમય પસાર ન કરવો જોઈએ, પરંતુ દરેક પળનો એન્જોય કરવો જોઈએ, આનંદ કરવો જોઈએ. કેમ કે એ સમય એ જતો રહેશે, પરંતુ એ સમયમાં કરેલી પ્રવૃત્તિઓ, આનંદ હર હંમેશ આપણામાં જીવંત રહે છે, આપણામાં જીવતો રહે છે. આ વેકેશન આપણને ખૂબ સરસ મજાની વાત આ શીખવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ પોતાને હવે વેકેશન ખુલી ગયું છે અને સ્કૂલ જવાની આળસ થતી છે કે નહીં ગમતું, એ વિદ્યાર્થીઓને પણ મારે ખાસ કહેવાનું કે જેમ વેકેશનની અંદર આનંદ કર્યો, મજા કરી, ખૂબ જલસા કર્યા, તો હવે ભણવાનો સમય છે. ભણવાનું ચાલુ કરો, પોતાનું લાઈફ બનાવો, પોતાનું જીવન બનાવો. આ વિડીયોનો સંદેશ માત્ર મારો એક જ છે કે દરેક સમયને, દરેક પળને આનંદથી જીવી લો, જલસાથી જીવી લો. કોઈ જ ઉપાધિ કરશો નહીં, કારણ કે દરેક સમય એ પસાર થઈ જવાનો છે, પછી સારો હોય કે ખરાબ. દોસ્તો, આ વાત જો તમને સારી લાગી હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો. ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતા.